સુરતમાં આપઘાતના બનાવમાં સતત વધારો બનતો રહ્યો છે, જેમાં એક 21 વર્ષીય યુવકે અગમ્ય કારણસર આપઘાત કરી લીધો હતો. પાંડેસરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય 21 વર્ષીય મોહિત સુરેશભાઈ મિશ્રા નામના યુવકે ગળે ફાંસો ખાધો હતો. મોહિતે કોઈક અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે, જેના કારણે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. જોકે આપઘાતની જાણ પોલીસને કરવામાં આવતા જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 21 વર્ષીય મોહિતના પરિવારજનોએ કહ્યું છે કે એકદમ મસ્ત જીવન તે જીવતો હતો. કયા કારણોસર આપઘાત કર્યો હોય તે જ સમજાતું નથી. બીજા લોકોને પણ ઉત્સાહ પૂરો પાડનાર મોહિત આમ એકદમ જ જીવનનો અસ્ત કરી લેશે તે સમજાતું નથી. જોકે હવે પોલીસ તપાસ બાદ કદાચ કારણો સામે આવે તેવી શક્યતા છે. યુવકના પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા હતા અને સમગ્ર મુદ્દે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.